હેલો મિત્રો, જય માતાજી, જય દાસારામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? તો આજે મારું બર્થડે છે ને આજે મને ગાજરનો હલવો ખાવાનું મન થયું છે. કીધુંની વાત હતી તો અત્યારે આપણે બનાવશું ગાજરનો હલવો. તો આ લઈ લીધું છે ગાજર અને આ છે ખમણી. હવે આપણે એને આમાં ખમણવાનું છે. આગળ જો ખમણાઈ જાઓ 1 2 3. જુઓ મિત્રો કેવું છે મસ્ત. તો મિત્રો હવે ગાજર ખમણાઈ ગયું છે. તો હવે આપણે એમાં નાખશું ઘી. હવે આપણે એને શેકી લેવાનું છે. તો આપણે પહેલાં ટોપલી લઈશું, એમાં નાખશું ઘી અને હવે આપણે એને ગરમ કરશું. જુઓ મિત્રો, અહીંયા આપણું ઘી ગરમ થઈ છે. ગરમ થઈ જાય પછી આપણે એમાં નાખશું ગાજર ખમણેલું. તો આ છે ગાજર બરાબર નાખી અને આપણે ગાજરને બરાબર શેકી લઈશું ઘીમાં. હવે આપણે આમાં નાખીશું દૂધ. જો આપણે વાપરેલું અમૂલનું દૂધ વાપરીએ છીએ અને આમાં દૂધ નાખી અને પછી મસ્ત દૂધ પડે ત્યાં લગી શેકવાનું છે. આપણે ખાવાનો ઉપયોગ નથી કરતા એટલે દૂધ નાખી દૂધ એમાં નાખીશું ખાંડ, શુગર અને આપણે હાથેથી નાખવાનું એટલે આપણે ખબર પડે કે આપણે કેટલી નાખી છે. દૂધ બળી ગયું છે. હવે આપણે એને ગેસ બંધ કરી અને કઢી કરવા દઈએ. તૈયાર છે ગાજરનો હલવો. હવે આપણે આનું વાટકીમાં લઈ લઈશું અને ઠરવા દઈશું અને આપણે એમાં નાખીશું બદામ. તો રેડી છે આપણો ગરમા ગરમ ગાજરનો હલવો. તો મિત્રો, તમારે પણ ગરમા ગરમ ગાજરનો હલવો ખાવો હોય તો વિડીયોને લાઈક કરવી પડશે અને સબસ્ક્રાઈબ કરવી પડશે ચેનલને અને કોમેન્ટ કરવી પડશે. અને મારો બર્થડે આજે છે તો આજે મારા બર્થડે વિશ કરી દો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવજો, ટાટા, બાય બાય.